સૌરાષ્ટ્રમાં આવેલું એક અદ્ભુત અનંત સિદ્ધોનું ધામ, એક મહા જૈન તીર્થ કહેવાતું એવું શત્રુંજય ગિરિરાજ, એના દર્શન કરીને પ્રારંભ કરાયો છરીપાલિત સંઘનો, જે છરીપાલિત સંઘ નીતિ હેમ સુશીલ દિવ્ય પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલો છે. સાધ્વીજી ભગવંત દિવ્ય પ્રવાસીજી મહારાજ સાહેબની પ્રેરણાથી કરવામાં આવેલ છે. લગભગ બધા જ લાભાર્થી મહારાષ્ટ્રના રહેલા છે ને જેમાં ગિરનાર છરીપાલિત સંઘ લઈને જઈ રહ્યા છીએ. જે ગિરનારનો તીર્થોદ્ધાર કરાવ્યો છે, જે પૂર્વમાં થયેલા મહાપુરુષ નીતિ સુરીશ્વરજી મહારાજા, કે જેઓએ નવાબને પણ પ્રતિબોધિત કરેલો અને આખરમાં પાકિસ્તાનમાં જતું એવું ગિરનાર પણ જેઓએ રક્ષણ કરેલું, જેમાં પણ જેમનું વિશેષ યોગદાન છે એવા ગિરનાર તીર્થોદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવાન નીતિ સુરીશ્વરજી મહારાજાની પરમ દિવ્ય કૃપા સાથે, તેમજ નિકટભવ મોક્ષગામી છે, જેના ઉપર શત્રુંજય રાયણ વૃક્ષે પણ ખીરનો અભિષેક કર્યો છે, એવા ટૂંક જ સમયમાં મોક્ષને પ્રાપ્ત કરનારા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હેમપ્રભ સુરેશ્વરજી મહારાજાની એક પરમ કૃપા અને એમની એક દિવ્ય કૃપાથી આ સંઘ નીકળ્યો છે અને જેમની કૃપાથી આગળ વધી રહ્યા છીએ. આ સંઘ અમારો લગભગ તારીખે પ્રયાણ થયેલો સંઘ આજે ગિરનારમાં 17 જાન્યુઆરીના પહોંચશે અને જ્યાં 18 તારીખે જેનું માલારોપણ વિધિ કહેવાય, જે સંઘવી પદ કહેવાય, એ સંઘવી પદ અર્પણ કરવામાં આવશે. આ સંઘની વિવિધ ક્ષેત્રોથી, વિવિધ સ્થાનોથી યાત્રિકગણ જોડાયા છે, જેમાં વિશેષ સંખ્યા મહારાષ્ટ્રની રહેલી છે. લગભગ 450 યાત્રિક જે છરીના પાલન સાથે કરી રહ્યા છે. રોજના એકાસના વગેરે જે છરી છે એનું પાલન કરવા પૂર્વક એ યાત્રાની અંદર જોડાયા છે. સાથે સાથે લગભગ 125 સાધુ સાધ્વીજી ભગવંત સાધુ સંતો જેની અંદર જોડાયેલા છે. અને ગિરનાર એટલે કે નેમનાથ પરમાત્માના એ આદિ તીર્થંકરોના કલ્યાણકોની એક પવિત્ર ભૂમિ અને એક ભાવુકો ભક્તોનું આસ્થા કેન્દ્ર છે. ત્યાં અમારે પહોંચવાનું છે અને એની સાથે સાથે આ આયોજક સમિતિ દ્વારા જે હાથી છે, ઘોડા છે, બગીઓ છે, જેની અંદર નીતિસુરી દાદાની એક પ્રતિમા છે, ગચ્છાધિપતિ ગુરુદેવ હેમપ્રભ સુરી મહારાજની એક પ્રતિમા છે અને તીર્થંકર પરમાત્મામાં નેમનાથ ભગવાન, આદિનાથ પરમાત્મા અને શંખેશ્વર પાર્શ્વનાથ શાંતિનાથ પરમાત્મા, આ 4 પ્રતિમાઓ ભગવાનને સાથે લઈને ભક્તોની પૂજા અર્ચના માટે એ સાથે લઈને 2 રથ દ્વારા ત્યાં લઈને જઈ રહ્યા છીએ. અને દરેક ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં જે જરૂરિયાત છે ત્યાં જીવદયાનું કાર્ય થઈ રહ્યું છે. જીવદયા ક્ષેત્રે દાન આપી રહી છે સંસ્થા. સાથે સાથે જે પણ સ્થાનોમાં જઈએ ત્યાં અનુકંપા દાન રૂપ અથવા રસ્તામાં મળતા દરેક વ્યક્તિને એક વિશેષ રૂપે એટલે કે ખજૂર વગેરેના પેકેટો આપવા દ્વારા પણ એક ભક્તિ આ ભાવુકો કરી રહ્યા છે. અને એક જ ધ્યેય છે, બસ ભક્તને પરમાત્મા મળે અને પરમાત્મા જગતના સૌનો જીવોનું કલ્યાણ કરી રહ્યા છે. જગતના બધા જીવો ખૂબ આનંદને પામે, ખૂબ સુખ શાંતિને પામે અને પોતાના આત્માનું શ્રેય સાધે એવી એક ભાવના સાથે આ છરીપાલિત સંઘ લઈને જઈ રહ્યા છીએ. લગભગ એક સંઘપતિ છે, મુખ્ય સંઘપતિ પ્રવીણભાઈ છે, બીજા પણ સંઘપતિ મુખ્ય છે અને વિવિધ સંઘપતિઓ બનેલા છે. લગભગ કરજત, કલ્યાણ વગેરે સાઈડના એ બધા જ સંઘપતિઓનું એક યોગદાન પણ સારું એવું મળ્યું છે અને જેના થકી આ બધા જ યાત્રિકોની યાત્રા સરસ મજાની થઈ રહી છે.